નમસ્કાર. ગુજરાત સરકારના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 અંતર્ગત ધારી તાલુકાના જર ગામની પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન આંગણવાડી અને બાલવાટિકાના બાળકોને શાળામાં પ્રવેશ અપાવી દફતર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ વિદ્યાર્થીઓએ શિક્ષણ, પર્યાવરણ અને બાળ શિક્ષણ અંગે પ્રેરણાદાયી વક્તવ્યો રજૂ કર્યા હતા. આ પ્રસંગે વિવિધ મહાનુભાવો, ગ્રામજનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે શાળા પરિસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. પંચાયતના સદસ્યો પોપટભાઈ, ગામના સરપંચ મધુભાઈ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો, વાલા પુલકાઓ, સરકારની નેમ એવી છે કે કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે. આના માટે સરકાર સતત ચિંતન કરે છે. દર વર્ષે બજેટમાં પણ એટલો જ વધારો કરે છે કે કોઈ સ્કૂલમાં કોઈ ખૂટતી સમસ્યા ઊભી ન રહે. આના માટે સરકાર સતત ચિંતા કરે છે. એના ભાગરૂપે લગભગ 20 થી 22 વર્ષથી મારા ખ્યાલ મુજબ પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ સરકાર તરફથી નક્કી કરવામાં આવ્યો. એ મુજબ આજે આપણા જહર ગામે આ પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો. એમાં ગામના ખ્યાલ નહોતો કે એટલા બધા બાળકો નવો પ્રવેશ મેળવે છે, પણ બહુ સારી વાત છે. એનો યશ આ શાળાના શિક્ષકો આચાર્ય શ્રી રાઠોડભાઈને હું આપું છું. બીજું એ કહું ખાસ કે આજે જે પ્રવેશ મેળવો છો એ બધા બાળકો કાયમ માટે સ્કૂલે આવે અને વાતાવરણ પણ સ્કૂલ આપણી પણ એવી છે. યાદવ સાહેબ, એક બીજી વાત કરું કે આ સ્કૂલમાં હું ભણેલો છું ત્યારે તો એક કાચું બિલ્ડિંગ હતું, વર્ષો જૂનું, અને ભણવા બાળકોને મૂકવા દાખલ કરતા ત્યારે તો ઠીક છે કે વાલી હારે આવતા, પણ પછી સાહેબ પ્રસંગ એવો બનતો કે અહીંથી સાહેબ ટીમ બનાવવામાં આવતી 2 છોકરાઓની, અને જે છોકરા ન આવે ઘરે ઘરે બોલાવવા જવા પડતા અને એને હાથ પકડીને પરણે લઈ આવતા, અને એમાં ઘણા રોતા આવતા હોય. આવું પણ ઘણું બધું ચિત્ર હજી મગજમાં છે ને અનુભવેલું છે. સ્કૂલના પ્રિન્સિપલ સાહેબ, અહીંયા ઉપસ્થિત બધા સ્ટુડન્ટ્સના પેરેન્ટ્સ, એમના માતા પિતા, અને સૌથી અગત્ય અને સૌથી વિશેષ અને સૌથી પ્રિય તમે બધા સ્ટુડન્ટ્સ. એક વસ્તુ કહેવામાં આવે છે કે શિક્ષા એટલે શું, શું કામ આપણે શિક્ષા લઈએ તો શિક્ષા શા માટે લઈએ, શિક્ષાનું મહત્વ શું? તો શિક્ષા આપણને શું કહેવાય કે એક આપણો યુટ્યુબ છે એમ માનીને હાલો. જેમ તમે બધા યુટ્યુબ ઉપર જાઓ ને, વિડીયો જુઓ તો બીજા દેશમાં શું થાય છે, બીજી દુનિયામાં શું થાય છે, મુંબઈમાં છોકરા શું કરે, દિલ્હીમાં છોકરા શું કરે, જૂનાગઢમાં શું થઈ ગયો, તો આપણને થોડી ખબર વધારે પડે. આ સેમ વસ્તુ, આ સરખી વસ્તુ આપણી શિક્ષા સાથે પણ છે. એમ તો મારાથી પહેલા 2 વક્તાઓ અહીંયા હતા અને ખૂબ સારી વાત કરી કે ડ્રોપ આઉટ રેશિયો ઓછો થાય, દરેક દિવસ તમારે સ્કૂલ આવવાનું છે, સ્કૂલમાં આ તમારે ભણવાનું છે. પણ મને તમે પૂછો કે સાહેબ તમારો અનુભવ કેવો હતો, તો હું કહું કે મારો અનુભવ બહુ સરસ અને મજાનો હતો. હું મારા નાનપણમાં ખૂબ તોફાની હતો અને મને કોઈ દિવસ ગમતો નહીં કે આપણે સ્કૂલ જઈએ. શું કામ જઈએ? સવારની ઊંઘ બગાડીએ, પછી વહેલા રેડી થઈને સ્કૂલ માટે નીકળીએ અને પછી ચોપડીઓ કાઢીએ, બેગ રેડી કરીએ. પણ હવે આપણે જોઈએ તો તંત્ર કાફી ચેન્જ થઈ ગયું છે, ઘણો ચેન્જ થઈ ગયો છે પહેલા કરતા. તો મારો તો બસ એક જ અને ટૂંકમાં તમને બધાને સંદેશ છે કે કોઈ દિવસ વિચારતા નહીં કે આપણા સ્કૂલ એટલે શું. સ્કૂલ એટલે મજાની જગ્યા. આ બધા તમારા ફ્રેન્ડ્સ હોય, તમારા મિત્રો હોય, તમારા ભાઈબંધ હોય, એમના હારે તમારે રમવાનું, વાતો કરવાની. ઘરે હું જોયો, આપણે જ્યારે નીકળ્યા શેરીમાં તો શેરીમાં હું જોયો આપણે, અને આપણા ગામડાઓમાં શું હાલે છે,
થોડી ઘણી તમે વાતો કરો એકબીજા સાથે અને રમો અને મજા કરો, એટલો શિક્ષણનો ઉદ્દેશ્ય છે છેલ્લો. તો કોઈ દિવસ આપણા મગજ ઉપર લોડ લેતા નહીં. આ શું મને ખબર છે આ ખૂબ જ તમારા માટે અઘરો હશે કે અહીંયા શાંતિથી બેહીને બીજાને સાંભળવાનું હોય, કોઈ સરળ વસ્તુ નહીં કહેવાય, પણ હું ટૂંકમાં કહું છું કે બસ મજા કરો. બાકી શિક્ષણ એટલે છે કે તમારું શું કહેવાય, આ તમારો ચશ્મો હોય ને, ગોગલ્સ આ પહેરો તો કેમ સ્પષ્ટ દેખાય તમને દૂર સુધીનો, એટલે જ છે. હું બધા પેરેન્ટ્સને પણ અહીંયા કહું છું, બધા માતા પિતા અહીંયા છે, કે છોકરાઓને રેગ્યુલરલી નિયમિત સ્કૂલમાં મોકલો.